નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જેડબલઈના પોઈન્ટ ઓફ વ્યૂ જેપ્સ વિશે વાત કરેલી. હવે અહીંથી મેઇન થિયરીઓ શરૂ થાય છે. લાંબા પ્રશ્ન માટે પણ પૂછાય અને ટૂંકા પ્રશ્ન માટે પણ પૂછાય. તો આ વખતે હું છે ને પેલા બોર્ડવાળા પોઈન્ટ બધા લઈ લઈશ, પછી આ ટોપિકના નીટવાળા પોઈન્ટ લઈશ. ક્લિયર? બરાબર. એટલે એક થિયરી તમારે 2 ટાઈમ્સ ભણવાની થશે. પણ હું પહેલાં બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ, કેમ કે આમાં થિયોરી પણ લખવાની છે, બરાબર, એટલે આપણે એ રીતે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ જે ચર્ચા થાય છે એ માત્ર ને માત્ર એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઘણા બધા કારણો આપણે ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, તો એ આપણે એનસીઆરટીના પોઈન્ટ પરથી આપણે લઈ લઈશું. તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરમાણુ હોય ને, એ પરમાણુની ત્રિજ્યા માપવી હોય ને તો તમારે એનું કદ માપવું પડે, અથવા કદ માપવું હોય તો ત્રિજ્યા માપવી પડે. પણ પરમાણુનું જે કદ છે, બરાબર, એ અતિ સૂક્ષ્મ હોય. પરમાણુનું કદ એકદમ અતિ સૂક્ષ્મ હોય, 10⁻10 મીટર ઘાત આજુબાજુ હોય છે, બરાબર. ખ્યાલ આવે છે? અને બીજી વસ્તુ કે પરમાણુની ચારેય બાજુ જે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, આ કેન્દ્ર છે અને એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નથી હોતી, આ ફિક્સ રેન્જ ન હોય. આ તો આપણે તમને ખબર હોય તો 90થી 95% વિસ્તાર આપણે દર્શાવેલો, માત્ર ને માત્ર 90થી 95%, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો કે પરમાણુનું કદ કે પરમાણુની ત્રિજ્યા ચોક્કસ રીતે ક્યારેય માપી ન શકાય, બરાબર. કોઈ દિવસ 100% શ્યોર કોઈ પણ પરમાણુની ત્રિજ્યા તમે માપી શકતા નથી, બરાબર. અને બીજી વસ્તુ પણ તમને હું એવી રીતે પણ કહું છું કે વ્યક્તિગત રીતે પણ કોઈ પરમાણુનું કદ માપવાની કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી, કોઈ એવી પ્રાયોગિક પદ્ધતિ નથી. પરંતુ પરમાણુને આ રીતે સંયુક્ત અવસ્થામાં પરમાણુના કેન્દ્ર વચ્ચેના જે અંતર છે, એ અંતર પરથી પરમાણુના કદનો અંદાજ કાઢી શકાય. ખાલી માત્ર ને માત્ર એક અંદાજિત મૂલ્ય આપણને મળે છે. ક્લિયર થઈ ગયું? આ એક પ્રાસ્તાવિક માહિતી મેં તમને આપી છે, જે સવાલની અંદર ટેક્સ્ટબુકમાં આપી છે, બરાબર. પરંતુ એક વસ્તુ ખાસ મગજમાં એટલું રાખજો, બરાબર, એ પ્રાસ્તાવિક માહિતી એ આપણા પોઈન્ટમાં અહીંયા ક્યાંય લખવાની નથી, બરાબર. પરમાણુનું કદ માપવું અતિ મુશ્કેલ છે. પરમાણુની ત્રિજ્યા 1.2 × 10⁻10 મીટર છે. આપણે 10⁻10 પાછળનો આંકડો જ લીધેલો, બરાબર, પરમાણુવાળા ચેપ્ટરમાં, બરાબર. અતિ સૂક્ષ્મ છે. પરમાણુની જે કક્ષકની જે સીમા છે, એ સીમા પણ ફિક્સ નથી. એટલે પરમાણુનું કદ પણ ચોક્કસ રીતે ક્યારેય માપી શકાય નહીં. એટલે પરમાણુનું કદ માપવાની કોઈ ચોક્કસ પ્રાયોગિક મેથડ નથી. ચાલો, છતાં પણ આપણે પરમાણુની ત્રિજ્યાના જે પ્રકારો છે, એ પ્રકારમાં આપણે પહેલો પ્રકાર જોઈશું વિદ્યાર્થી મિત્રો, અને એ છે કોવેલેન્ટ ત્રિજ્યા. અહીંથી સવાલની શરૂઆત કરવાની. સહસંયોજક ત્રિજ્યા. તો ચાલો, કોને કહેવાય સહસંયોજક ત્રિજ્યા? આપણે એની એક્ઝેક્ટ ડેફિનેશન લખીએ, બરાબર. તો સાંભળો, પરમાણુની અંદર અધાતુ પરમાણુ છે. કયા પરમાણુ? અધાતુ. તો સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં સિંગલ બંધથી જોડાયેલા, એકલ બંધથી જોડાયેલા બે અધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે, એ અંતરને, બરાબર, અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહેવાય છે. શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા. એટલે વ્યાખ્યામાં શું લખવાનું સાંભળજો બરાબર, કે સહસંયોજક અણુમાં, સહસંયોજક જે અણુ છે, એ સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા, એકલ બંધથી જોડાયેલા બે અધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ મૂલ્યને અથવા અડધા મૂલ્યને
શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા કહે છે. અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, એટલે આ ધ્યાનમાં રાખવાનું. હું તમને એક એક્ઝામ્પલ પણ આપું છું. હજી ધ્યાન આપજો બરાબર. કે ક્લોરીન અણુ હોય, ક્લોરીન અણુ, તો એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર 298 પિકોમીટર છે. બરાબર. હું તમને દાખલા તરીકે અહીંયા એચ કાઢી અને અહીંયા ક્લોરીન લખી દઉં. આ ક્લોરીન, બરાબર. તો આ જે ડિસ્ટન્સ છે ને ક્લોરીનમાં એ 198 પિકોમીટર છે. મિત્રો, આ અંતરને બંધ લંબાઈ કહેવાય. બંધની લંબાઈ, એને ત્રિજ્યા નથી કહેવાની. બંધની શું કહેવાય? લંબાઈ. અને પછી તમે એનું અડધું કરી નાખો, બરાબર, અડધું, એટલે તમને એ મળે 99 પિકોમીટર. બરાબર. એટલે અહીંયા હું લખું છું કે ક્લોરીનની પરમાણુ ત્રિજ્યા 99 પિકોમીટર છે. કેટલી છે? 99 પિકોમીટર. ક્લિયર? તો આ રીતે સમજવાનું. તો હું અહીંયા નીચે એવું લખી દઉં તમને કે ક્લોરીનના અણુમાં, Cl2 અણુમાં બંધ અંતર, Cl2 અણુમાં બંધ વચ્ચેનું અંતર છે એ 198 પાઇકોમીટર છે. કેવું છે? 198 પાઇકોમીટર. અને આ અંતરના અડધા મૂલ્યને, આ અંતરનું જે અડધું મૂલ્ય છે એ અડધા મૂલ્યને, બરાબર, અંતરના અડધા મૂલ્યને, બરાબર, એટલે કે અડધું મૂલ્ય 99 પિકોમીટર, અને એ 99 પાઇકોમીટરને પરમાણુ ત્રિજ્યા કહે છે, અથવા સહસંયોજક ત્રિજ્યા કહેવાય. પરમાણુ કેવું હોય તો પરમાણુ, અને સહસંયોજક કેવું હોય તો સહસંયોજક. એટલે એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એની આકૃતિ દોરવી હોય તો હું આકૃતિ પણ દોરી દઉં. ચાલો, માની લો કે આ ક્લોરીન પરમાણુ છે. બરાબર. આ કેવો પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો? આ ક્લોરીન. ચાલો, આ ક્લોરીન પરમાણુ. હવે બીજો ક્લોરીન પરમાણુ જો મેં આવો દર્શાવ્યો, ભલે આમાં એકબીજાને મળે, આ જ્યારે બંધ બનાવે ને ત્યારે આવી રીતના સંમિશ્રણ થાય. આવું તમને પીએનડી સરે શીખવાડ્યું જ હોય. બરાબર. ચાલો, હવે આ જે ડિસ્ટન્સ છે ને વિદ્યાર્થી મિત્રો, આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સને ડી કહેવાય. ડી ઇઝ ઇક્વલ ટુ 198 પિકોમીટર છે. બરાબર. આ એની બંધ લંબાઈ છે. શું છે? બંધ લંબાઈ. બરાબર. અને ત્રિજ્યા છે ને, રેડિયસ, એ આ બંધ લંબાઈનું અડધું, એટલે કે D/2. બરાબર. એટલે 198/2 કરશો તમે. બરાબર. એટલે 99 પિકોમીટર ક્લોરીન પરમાણુની શું આવશે? ત્રિજ્યા. એટલે બંધ લંબાઈ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. એ જો સહસંયોજક હોય તો એને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી ત્રિજ્યા. આના જે પણ કાંઈ દાખલાને કાંઈ છે એ બધું હું તમને ZEEના પોઈન્ટ ઓફ વ્યૂથી કરાવીશ ત્યારે. અત્યારે હું ખાલી માત્ર ને માત્ર બોર્ડ રિલેટેડ જ આ પ્રશ્ન કરાવું છું. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. બીજી ત્રિજ્યા છે, એ ત્રિજ્યાનું નામ છે ધાત્વીય ત્રિજ્યા. બરાબર. ધાતુ પરમાણુ વચ્ચેની ત્રિજ્યા અથવા ધાતુની ત્રિજ્યા. તો એની વ્યાખ્યા શું થાય? તો એમાં પણ આવું જ છે. ધાતુ સ્ફટિક જે હોય ને, ધાતુ સ્ફટિક, બરાબર, એમાં બંધ બનેલો ન હોય, ખાલી માત્ર ને માત્ર આકર્ષણ હોય. આવી રીતના સંમિશ્રણ ન થાય. મારી વાત સમજજો. બરાબર. એટલે ધાતુ ત્રિજ્યાનું મૂલ્ય, એટલે કે ધાત્વિક સ્ફટિક, દાખલા તરીકે આ કોપર છે, બે પરમાણુ, તો એ ધાતુ સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને, બરાબર, શું કહેવામાં આવે છે? ધાત્વીય ત્રિજ્યા. એટલે એક્ઝેક્ટ વ્યાખ્યા સહસંયોજક ત્રિજ્યા જેવી જ છે. શું લખવાનું? ધાત્વીય સ્ફટિકમાં, કયા સ્ફટિકમાં? ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને, અંતરના
જે અડધા મૂલ્ય છે એ અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા કહે છે. બરાબર, અડધા મૂલ્યને શું કહે છે? ધાત્વીય ત્રિજ્યા કહે છે. બરાબર, એમાં પણ હું તમને ઉદાહરણ આપું છું જો. બરાબર, અને એમાં આપું છું કોપરનું ઉદાહરણ. શેનું ઉદાહરણ આપી દઉં? કોપર. દાખલા તરીકે આ કોપરનો એક પરમાણુ છે, પછી આ બીજો એક કોપરનો પરમાણુ છે. જોજો, એ પરમાણુની કક્ષકો આમાં ભાગ ન લે, એ તમારે આવશે કેમિકલ બોન્ડિંગમાં. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, આ બે પરમાણુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ડી, બરાબર, એ કોપર પરમાણુની અંદર છે 256 પાઇકોમીટર. બરાબર, એટલે કોપરની પરમાણુ ત્રિજ્યા શોધવી હોય તો D/2 કરવું પડે. એટલે 256/2 કરશો એટલે તમારો જવાબ 128 પાઇકોમીટર આવશે. બરાબર, એટલે કોપરની ધાત્વીય ત્રિજ્યા 128 પાઇકોમીટર છે. કઈ છે? 128 પાઇકોમીટર. બરાબર, સહસંયોજક ત્રિજ્યા હોય તો પણ એને પરમાણુ ત્રિજ્યા કહેવાય, આયનની ત્રિજ્યા હોય તો પણ એને પરમાણુ ત્રિજ્યા કહેવાય. બરાબર, પછી ધાત્વીય ત્રિજ્યા હોય તો પણ એને પરમાણુ ત્રિજ્યા કહેવાય. અને હમણાં એક હું આગળ JEEમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા બનાવીશ તો એને પણ પરમાણુ ત્રિજ્યા કહેવાય. ક્લિયર? એટલે એવું નથી કે પરમાણુ ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યા ને એ બધું અલગ છે, એ બધું એક જ સરખું છે. ક્લિયર? તમને એમ થાય કે સર આ ડિસ્ટન્સ કઈ રીતે માપે? તો પછી હું અહીંયા લખું છું કે પરમાણવીય ત્રિજ્યા જે છે, પરમાણવીય ત્રિજ્યા, બરાબર, એ પરમાણવીય ત્રિજ્યા ક્ષ-કિરણ અથવા અન્ય સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ છે. બરાબર, અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિ, વર્ણપટ દર્શકીય પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા શું કરી શકાય છે? માપી શકાય છે. અન્ય પદ્ધતિ દ્વારા આ માપી શકાય. એક્ઝેક્ટ મૂલ્ય નથી આવતું, હું તમને સ્પષ્ટ કહી દઉં. બરાબર, ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટ ફોર્મ્યુલા. બરાબર, એક્ઝેક્ટ ફોર્મ્યુલા નથી. આ માત્ર ને માત્ર એક અંદાજિત મૂલ્ય શું છે? આપેલું છે. તો તમને એમ પૂછે ને પરમાણુ ત્રિજ્યા વિશે, તો NCERT પોઈન્ટ ઓફ વ્યૂ આ બે ટોપિક તમારે ટેક્સ્ટબુકની અંદર પણ શું કરેલા છે? આપેલા છે. બરાબર, હવે આના હું JEE નીટના પોઈન્ટની ચર્ચા કરી લઉં સાથે સાથે, કારણ કે તમે જો બરાબર નહીં સમજો ને એક ટોપિક તો તમને MCQ સોલ્વ કરવામાં બહુ જ તકલીફ પડશે આમાં. બરાબર, ઓકે. તો હવે આના નીટના પોઈન્ટ આપણે અહીંયા જોઈએ છે કે શું છે એ બરાબર સાંભળજો. તો એમાં જે સહસંયોજક ત્રિજ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક ત્રિજ્યા, બરાબર, એના માટે હું વાત કરું. બરાબર, ચાલો એની આકૃતિ આપણે ફરીથી એક વખત દોરીએ છે. બરાબર સમજો. દાખલા તરીકે આ કોઈ પરમાણુ છે. બરાબર, ચાલો એ પરમાણુએ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બરાબર, ચાલો, અને એ પરમાણુ એના જેવો જ છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિજ્યાને હું R1 કહું અને R2 કહું. બરાબર, એ બંને વચ્ચે જે અંતર છે એ અંતરને ડિસ્ટન્સ, બંધ લંબાઈ કહેવાય. શું કહેવાય? બંધ લંબાઈ. તો તમે જાણો છો કે R1 + R2 = D થાય. R1 + R2 = D થાય. જ્યાં R1 = R2 હોય, બંને પરમાણુ સરખા હોય, ક્લોરીન ક્લોરીન હોય, હાઇડ્રોજન હાઇડ્રોજન હોય, તો પછી એને શું કહેવાય? R1 ને R2 સરખા છે તો એને R લખી દો. બરાબર, 2R લખાય ને. બરાબર, D લખાય. તો એના ઉપરથી સૂત્ર બન્યું R = D/2. બરાબર, ખ્યાલ આવી ગયો? ધારો કે આ ડિસ્ટન્સ 108 પાઇકોમીટર છે. 108, તો 108 / 2 કરી દેવાના એટલે તમારો શું આવશે જવાબ? ક્લિયર છે? ઓકે, આ રીતની પહેલી વસ્તુ. બરાબર, એટલે અહીંયા આપણે છે ને એવું લખી દઈએ કેસ ફર્સ્ટ. બરાબર, કેસ ફર્સ્ટ કે R1 = R2 હોય. બરાબર, ચાલો નેક્સ્ટ જઈએ આગળ કે કેસ નંબર 2. કેસ નંબર 2, બીજો કેસ એવું પણ હોઈ શકે કે R1 ≠ R2. R1 R2 સમાન ન હોય. ધારો કે આ H હોય ને આ Cl હોય, તો બે સમાન ન હોય. તો ત્યારે છે ને એ ડિસ્ટન્સ શોધવાનું એક સ્ટીવનસનનું સૂત્ર છે. બરાબર, સ્ટીવનસન સૂત્ર આ તમારે યાદ રાખવું પડશે. બરાબર, અને સ્ટીવનસન સૂત્ર જો આવું છે, સાંભળજો.
ડી ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 માઇનસ 0.9 માનાંકમાં XA માઇનસ XB. આ સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. કોઈ બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ શોધવું હોય, બરાબર, તો તમને આ સૂત્રથી એ ક્લિયર થઈ જાય. હવે આ સૂત્રની હું તમને ડેફિનેશનમાં કહી દઉં કે R1 શું છે. 1 અથવા A જે લખો તે, બરાબર. R1 કૌંસમાં A ઇઝ ઇક્વલ ટુ એ પરમાણુની ત્રિજ્યા, એ પરમાણુ જે છે એ પરમાણુની ત્રિજ્યા રકમમાં આપેલી પણ હોય અને શોધવાની પણ કીધી હોય. ચાલો, R2 એટલે B, તો અહીંયા લખવાની B પરમાણુની ત્રિજ્યા, બરાબર, એંગસ્ટ્રોમ એકમમાં બને ત્યાં સુધી મૂકવાની. ક્લિયર? ચાલો સર, પછી આ XA શું છે? XA એને વિદ્યુત ઋણતા કહેવાય. એ હું તમને પાઠના અંતમાં સમજાવીશ, બરાબર. તો અહીંયા લખાય કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી, એનું મૂલ્ય તમને રકમમાં આપેલું હશે, વિદ્યુત ઋણતા. અને XB શું છે સર? તો કે બીની વિદ્યુત ઋણતા, બરાબર. જો આટલી વસ્તુ તમે જાણતા હો અને એ તમે કિંમત અહીંયા સૂત્રમાં મૂકી દો, એટલે તમને બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય અને એ ડિસ્ટન્સ પરથી પછી તમારે જે કાંઈ મેળવવું હોય એ મેળવી શકો, બરાબર. આ ZEE નીટની અંદર જ આવે, બરાબર. આ તમારે કોઈ પણ જગ્યાએ શું કહેવાય ધ્યાનમાં રાખવાનું, પેલું મગજમાં ઉતારવાનું, બીજી કોઈ જગ્યાએ નહીં મળે, બરાબર. તો આ આપણો પહેલો પોઈન્ટ સહસંયોજક ત્રિજ્યા માટેનો. ધાત્વીય ત્રિજ્યામાં આવું આવે નહીં, કારણ કે એમાં બે પરમાણુ એક જ સરખા હોય, જુદા જુદા ધાતુ પરમાણુ વચ્ચે બોન્ડિંગ થતું જ નથી. એવું તમને રાસાયણિક બંધનમાં સમજાવવામાં આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આ રીતે તમારે એ ધ્યાનમાં રાખવાનું. ચાલો, બરાબર. નેક્સ્ટ આગળ વધીએ અને હવે એક ત્રિજ્યા છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો આપણે જોઈએ કે વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય, બરાબર. અહીંયા ડિફાઇન કરીએ છીએ, બરાબર. આ આકૃતિ દરેક વિદ્યાર્થીઓ સમજશે કે વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ એક અણુ છે, દાખલા તરીકે આ ક્લોરીન અને આ ક્લોરીન અણુ છે, આ બીજો ક્લોરીન અને આ બીજો અણુ છે, બરાબર. આ ક્લોરીનના અણુ, પરમાણુની અણુઓ વચ્ચે કુદરતમાં એક આકર્ષણ બળ જોવા મળે છે અને એ નિર્બળ આકર્ષણ બળનું નામ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, બરાબર. તો એ અણુઓ વચ્ચે જે ત્રિજ્યા મપાય એને વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને સમજાવું છું કે કેવી રીતે મપાય, બરાબર. વ્યાખ્યા પહેલાં લખીએ આપણે કે બે અણુમાં સૌથી નજીકના પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બે અણુના સૌથી નજીકના પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. ચાલો, હવે તમે બરાબર સમજવાનું છે કે શું છે. મિત્રો, આ એક અણુ છે અને આ બીજો અણુ છે. એના નજીકના પરમાણુ આ બે હોય, પણ એ તો પોતે અણુ છે. આપણે બે અણુના પરમાણુ લેવાના. તો આ કેન્દ્ર અને આ એક કેન્દ્ર, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમારે માપવાનું અને એ ડિસ્ટન્સ 359 પાઇકોમીટર છે. એને ભાગ્યા 2 કરી નાખો એટલે તમને વાન ડર વાલ્સ ત્રિજ્યા શું થાય મળે, બરાબર. છતાંય જો ન સમજ પડતી હોય તો હું તમને એક વસ્તુ બતાવું. જો આ ધારો કે એક પરમાણુ છે, આ બીજો પરમાણુ, આ એક અણુ બનાવ્યો. હવે આ પરમાણુ સાથે અણુ સાથે એક બીજો અણુ છે એના જેવો જ આખો અણુ. તો એ અણુ છે એનું આ કેન્દ્ર અને આ કેન્દ્ર, આ બે નજીકનું કેન્દ્ર કહેવાય,
બરાબર. અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમારે માપી લેવાનું. અણુ એકબીજાને અડતા હોવા જોઈએ નહીં, હું તમને સ્પષ્ટ કહી દઉં. વાંડરવાલ્સ તમે અત્યારે નથી સમજ્યા એટલે કદાચ તમને ડાઉટ્સ રહેશે, બરાબર. પણ વાંડરવાલ્સ સમજી લેશો ને એટલે તમને ખ્યાલ આવે કે આ પરમાણુ એકબીજાને ક્યારેય સ્પર્શ ન કરતા હોય. તો પછી શું થાય, એ બંને પરમાણુ સરખા છે તો 2r ઇઝ ઇક્વલ ટુ ડી લખાય. તો r ઇઝ ઇક્વલ ટુ શું આવશે, d/2. તો આ પણ વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવાય. શું કહેવાય, વાંડરવાલ્સ ત્રિજ્યા. અહીંયા હું લખી શકું એવા પરમાણુ, તમારે નજીકના એવા પરમાણુ કે જે એકબીજાને સ્પર્શતા ન હોય, એકબીજાને સ્પર્શે નહીં, એવા પરમાણુનું તમારે કેલ્ક્યુલેશન કરવાનું. કારણ કે નકર તો આ નજીકના પરમાણુ આ એ અને આ બી હોય ધારો કે, તો એ બી જ થાય ને. પણ એવા નહીં, સ્પર્શતા હોય ને એવા પરમાણુ તમારે બિલકુલ આમાં લેવાના નથી. ક્લિયર. બે અણુમાં સૌથી નજીકના પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. અને તમે એક વસ્તુ અહીંયા ખાસ માર્ક કરો. શું? 3 ત્રિજ્યા મેં તમને ભણાવી. પહેલી ભણાવી સહસંયોજક. એમાં તમે જોયું હતું તો આ કેન્દ્રના જે આ છે ને એ થોડું સમિશ્રણ થઈ ગયું, એટલે થોડું ડિસ્ટન્સ ઓછું થયું, બરાબર. પછી તમે ધાતુ ત્રિજ્યામાં જુઓ એ સમિશ્રણ નહોતું એટલે ડિસ્ટન્સ થોડું મોટું હતું. ડિસ્ટન્સ મોટું હોય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ત્રિજ્યા પણ મોટી હોય. તો તમને એવો સવાલ પૂછે કે સહસંયોજક ત્રિજ્યા ધાતુ ત્રિજ્યામાં મોટું કોણ, તો શું આવશે, ધાત્વીય ત્રિજ્યા. હવે એનાથી પણ આગળ આપણે વાંડરવાલ્સ ત્રિજ્યા ભણ્યા. તો વાંડરવાલ્સમાં તો પરમાણુ બહુ અણુ એકબીજાથી ઘણા બધા દૂર છે, બરાબર. તો પછી આપણે અહીંયા મિત્રો ફાઇનલ ટચઅપ પર આવીએ. આ તમને ખાસ પૂછાશે, બરાબર. અને એ વાત મગજમાં ફિટ કરી રાખજો કે સૌથી વધારેમાં વધારે વાંડરવાલ્સ ત્રિજ્યા હોય, જેને હું RV વડે દર્શાવું છું, મોટામાં મોટી વાંડરવાલ્સ ત્રિજ્યા છે. ચલો ગુજરાતીમાં લખીએ, બરાબર. અહીંયા લખું છું વાંડરવાલ્સ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? વાંડરવાલ્સ ત્રિજ્યા સૌથી મોટી હોય. ચાલો, એની પછી છે ને વિદ્યાર્થી મિત્રો બીજી જે ત્રિજ્યા આવે એ આવે ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા. ચાલો, અને છેલ્લે જે ત્રિજ્યા આવશે ને એ ત્રિજ્યા છે કોવેલેન્ટ ત્રિજ્યા, એટલે કે સહસંયોજક ત્રિજ્યા. તો દરેક વિદ્યાર્થીઓએ આ ધ્યાનમાં રાખવાનું. હું તમને આની પછીના પોઈન્ટમાં એવું કહું કે આ સમૂહના તત્વો વાંડરવાલ્સ ત્રિજ્યા જ ધરાવે છે, તો તમારે એટલું મગજમાં ફિટ કરી દેવાનું કે એ સૌથી વધુમાં વધુ ત્રિજ્યા ધરાવતા હોય. તો MCQ સોલ્વ કરવા માટે તમારે, બરાબર, એ બાબત મગજમાં રાખવાની. તો આ તમને મેં શું કહેવાય NCERT પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સ્ટ બુકમાંથી સહસંયોજક ત્રિજ્યા સમજાવી, ધાત્વીય ત્રિજ્યા સમજાવી, બરાબર. અને ZEE પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કાંઈ દાખલા છે અને વાંડરવાલ્સ ત્રિજ્યા છે એ મેં તમને અહીંયા શું કરી છે, સમજાવી છે, બરાબર. એટલે હું જ્યાં પણ ZEE નીટના પોઈન્ટ લખું છું, બરાબર, એ તમારે લોંગ થિયરી માટે કોઈ વાંચવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર એ ખાલી, બરાબર, નીટ માટે, JEE માટે જ એને શું કરવાના છે, તૈયાર. ચાલો, થઈ ગયું બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે આગળ જવાના છીએ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં શું ફરક પડે, બરાબર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં શું ફરક પડે, તો એની આપણે ચર્ચા કરીશું. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછા NCERT બેઝના સવાલ પર. એક ક્વેશ્ચન આપણે રેડી કરી દીધો. હવે જો અહીંયા એવો ક્વેશ્ચન તમને પૂછશે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં થતો ફેરફાર. આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં થતો ફેરફાર. ચાલો, આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં થતો ફેરફાર આપણે સમજવાનો. એક કામ કરીએ, ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સમૂહની અંદર ભણી લઈએ કે સમૂહમાં પરમાણુ ત્રિજ્યામાં જે રીતે તમે આવર્ત ભણો તો એ કાંઈ વાંધો નથી અને સમૂહ ભણો તો પણ કાંઈ વાંધો નથી, બધું સરખું જ છે. ચાલો, તો જોઈએ હવે કેવી રીતના એ આપણે આગળ વધવું. ચાલો, બરાબર વ્યવસ્થિત રીતે સમજો. એના માટે હું તમને પહેલાં એક ઉદાહરણ આપું અને એ ઉદાહરણથી આપણે આગળ વધીએ. ચાલો, ધારો કે તમારી પાસે એક બીજું આવર્ત છે, બીજા આવર્તના તત્વો,
લિથિયમ, બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ચાલો, નિયોન નથી લેતો છેલ્લે, શું કામ એ તમને પછી ખબર પડશે. ચાલો, આનો ઝેડ ગણીએ. પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8 અને 9. ચાલો, અહીંયા પ્રોટોનની સંખ્યા પણ 3 આવે, 4 આવે, 5, 6, 7, 8 અને 9. ક્લિયર? ચાલો, આની ઇલેક્ટ્રોન રચના આપણે સામાન્ય લખીએ. બરાબર, 2 1 લખાય ને, 2 1, 2 2, પછી 2 3, 2 4, 2 5, 2 6, 2 7. ચાલો, ઇલેક્ટ્રોન રચના આપણી બીજી પણ છે ને, યાદ હોય તો. હિલિયમ 2s1, પછી હિલિયમ 2s1 ની જગ્યાએ 2s2, પછી છે હિલિયમ 2s2 2p1, પછી અહીંયા બધું રેડી 2p2, 2p3, 2p4, 2p5. આગળનું બધું સેમ જ છે. પરીક્ષામાં આ વસ્તુ લખવાની નથી. આ તમને હું ખાલી સમજાવવા માટે જ કરાવું છું, નકર તમને ગળે નહીં ઉતરે. તો સાંભળજો બરાબર શું થાય. પહેલો પોઈન્ટ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કક્ષામાં હોય. જો છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન n બરાબર 2 માં જ છે, ચેક કરી લ્યો. છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન n બરાબર 2 માં જ છે. કક્ષા બોલું છું, કક્ષક નથી બોલતો. તો પહેલો જ મુદ્દો લખવાનો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પહેલો જ મુદ્દો લખાવું, પરમાણુ ક્રમાંક વધે છે. ચાલો, પહેલું તો પરમાણુ ક્રમાંક કેવો થાય? વધે. 3 4 5 6 7 8 વધે છે. બરાબર. પછી એમ પણ લખાય કે બાહ્યતમ કક્ષામાં અથવા બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક, અથવા એવું પણ લખીએ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં હોય છે. n બરાબર 2 માં જ હોય છે. એક જ કક્ષામાં હોય છે. નીચેનો આવર્ત હોય તો 3 હોય છે. ચાલો, પછી તમને હજી ત્રીજી વસ્તુ કહું, લાસ્ટ લેક્ચરમાં કીધેલી. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, જેપ્સ વધે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય એને. અસરકારક કેન્દ્રીય વીજભાર છે, બરાબર, એ કેવો થાય છે? વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. પછી આ ઉપરાંત જો અહીંયા છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આની સાથે આકર્ષાય, 2 ઇલેક્ટ્રોન આની સાથે આકર્ષાય, પછી 3 ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાય, 4 આકર્ષાય, અંદર તો બધે 2 જ રહેવાના છે, 5 આકર્ષાય, 6 આકર્ષાય, 7 આકર્ષાય. તો આપણે એવું પણ કહી શકીએ ને કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે. જો આકર્ષણ વધે ને એટલે કક્ષાઓ સંકોચાય. છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાય તો સ્વાભાવિક રીતે, બરાબર, હું એમ કહું છું કે આમ આકર્ષાય તો કક્ષાઓ કેવી થાય? નાની બને. એટલે લખવાનું કે કક્ષાઓ સંકોચાય છે. કક્ષાઓ કેવી થાય છે? સંકોચાય છે. અને વિદ્યાર્થી મિત્રો, કક્ષાઓ જો સંકોચાતી હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે પરમાણુ ત્રિજ્યા આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઘટે છે. આ એનું રીઝન. આટલા પોઈન્ટ વ્યવસ્થિત મોઢે કરવા પડે, સમજીને મોઢે કરવા પડે. તમને આ લોકો સવાલ એમ પણ પૂછે, લિથિયમથી ફ્લોરિન તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે સમજાવો. તો લખવાનું કે લિથિયમથી ફ્લોરિન આવર્તના તત્વો છે.
આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર. પછી બાકીનું બધું બેઠે બેઠું શું કરવાનું, લખવાનું છે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? તો પછી એનો આન્સર લખવો હોય, ધારો કે આન્સર તો લખી દીધો, પણ આ ગ્રેટર ધેનના ક્રમમાં આવી જાય. શેના ક્રમમાં આવી જાય? ગ્રેટર ધેનના ક્રમમાં, બરાબર. તો આ આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં થતો શું સમજાવ્યો છે? ફેરફાર. આકૃતિ જો મગજમાં રાખશો ને તો એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે, બરાબર. એક્ઝેક્ટ ક્લિયર. અને એક બીજી જો આપણી પાસે આ ટાઈપની એક આકૃતિ પણ અહીંયા છે. જો આવર્તમાં આમ કાયદેસર તમને કદ જેવું જ દેખાશે, બરાબર. ઓકે, તો આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની. જો ત્રિજ્યા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. એટલે આપણા મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી એટલું તો યાદ રાખી શકીએ ને કે જો તત્વ આવર્તના છે, બરાબર, તત્વો કેના છે? આવર્તના. તો આમ લખી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ કદ અથવા પરમાણુ ત્રિજ્યા જે કયો તે, ત્રિજ્યા ઘટે તો કદ ઘટે જ, બરાબર. કદ કેવું થાય છે? ઘટે છે. ક્લિયર? તો આ વેરી મોસ્ટ આઈએમપી છે. ચાલો, પહેલો પોઈન્ટ સમજાવી દીધો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. શું કામ ઘટે છે એ પણ તમને અહીંયા મેં સ્પષ્ટ રીતે ક્લિયર કરેલું છે, બરાબર. તો કઈ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે એ એના ઉપર શું થાય છે? આધાર રાખે, બરાબર. આ બોર્ડ ઓફ શું કહેવાય, એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ છે, અને JEE નીટમાં પણ આવું જ છે, બરાબર. એમાં અપવાદ આવે, એ અપવાદ હું તમને પછી કરાવીશ, એ આમાં કંઈ ચોપડીમાં આપણી પાસે છે નહીં. ચાલો, રેડી? હાલો, હવે એવી જ રીતના આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂ જઈએ, અને અહીંયા લખું છું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બરાબર. અથવા સમૂહમાં એવું લખીએ, સમૂહમાં પરમાણુ ત્રિજ્યામાં થતો ફેરફાર. ચાલો, આ પણ આખોય પ્રશ્ન પૂછે, અડધો પ્રશ્ન પણ પૂછાય, કોઈ ઉદાહરણ કરીને પણ એ તમને શું કરે? પૂછી નાખે. તો એ તમને એ વખતે એ શું થવું જોઈએ? આવડવું જોઈએ, બરાબર. ઓકે, એટલે આ બરાબર ધ્યાનમાં લેવાનું. ચાલો, તો એના માટે પણ હું જે રીતે સમજાવું છું એ જ રીતે સમજાવું, પણ તમને જો મેં સમૂહ ચલાવ્યા છે એ બધા આવડવા જોઈએ. પહેલો સમૂહ લઈ લો, લિથિયમ, પછી સોડિયમ, પછી અહીંયા પોટેશિયમ, પછી અહીંયા રૂબિડિયમ, પછી અહીંયા સિઝિયમ, બરાબર, અને અહીંયા ફ્રાન્સિયમ. ચાલો, પરમાણુ ક્રમાંક અહીંયા લખી દઉં છું. Z = 3, પછી 11, પછી 19, પછી 37, એની પછી આવશે 55, અને એની પછી આવશે 87. પરમાણુ ક્રમાંક તો તમને બધાને સેટ કરતા આવડે જ, કેમ કે પરમાણુ ક્રમાંક તો મેં તમને શીખવાડ્યો, અને મેં એટલે જ આ શીખવાડેલા સમૂહ, કે જો સમૂહના તત્વ, આવર્તના તત્વ ન ખબર પડે તો તમારે હવે અહીંથી ભૂલી જવાનો પાઠ, નહીં કંઈ આવડે. ચાલો, એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ, એકદમ સિમ્પલ ઇલેક્ટ્રોન રચના. તો શું લખતા હતા આપણે? 2 8 1. આકૃતિ જોશો ને તાજ ખ્યાલ આવી જાય. 2 8 8 1. એની પછી છે 2 8 8 18 1. એની પછી છે 2 8 8 18 18 1, બરાબર. અને એની પછી છે 2 8 8 18 18 32 અને 1. જો આકૃતિ જોઈને જ ખ્યાલ આવી જાય કે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી જો ડિસ્ટન્સ વધે છે, અને ડિસ્ટન્સ વધે એટલે પરમાણુ ત્રિજ્યા વધે, અને પરમાણુ ત્રિજ્યા વધે એટલે કદ પણ કેવું થાય? વધે. તો ચાલો હવે અહીંયા લખીએ. આ તો એકદમ સિમ્પલ રીઝન લખ્યું. હવે અહીંયા એના પોઈન્ટ લખી દઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ચાલો શું થાય છે એ આપણે બધા જ પોઈન્ટ શું કરી દેવાના? ચેક. ચાલો, પહેલો પોઈન્ટ, બરાબર, આકૃતિ છે. જો પછી અહીંયા તમને બધાની ઇલેક્ટ્રોન રચના પણ ખબર હતી ને. હિલિયમ 2s1, પછી હિલિયમ, પછી અહીંયા શું હતું વિદ્યાર્થી મિત્રો? નિયોન 3s1, નિયોન પછી શું હતું? આર્ગોન 4s1, આર્ગોન પછી ક્રિપ્ટોન 5s1,
ક્રિપ્ટોન પછી ઝેનોન 6s1, ઝેનોન પછી રેડોન 7s1. તો પહેલામાં પહેલી વસ્તુ બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પહેલો મુદ્દો શું આવે કે પરમાણુ ક્રમાંક વધે છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક આવર્તમાં પણ વધે છે અને સમૂહમાં પણ વધે છે. એટલે પરમાણુ ક્રમાંક છે ને એ પરમાણુ ત્રિજ્યા પર અસર કરતું પરિબળ ન કહેવાય. પરમાણુ ક્રમાંક કેવો થાય છે? વધે છે. બરાબર. ચાલો બીજો મુદ્દો શું લખવાનો? બીજો મુદ્દો કે બાહ્યતમ કક્ષાના, જો અહીંયા શું લખ્યું હતું? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં હોય, અહીંયા નથી. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. પહેલામાં અચળ રહેતો હતો. બરાબર. એટલે અહીંયા લખવાનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક કેવો થાય છે? વધે છે. ચાલો, મુખ્ય ક્વોન્ટમાંક વધે છે એટલે નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. 2 પછી 3 આવી એટલે એક કક્ષા વચ્ચે ઉમેરાઈ ગઈ હોય. એટલે તમારે લખવાનું, આ મુદ્દો ચોપડીમાં નથી. નવી કક્ષાઓ ઉમેરાય છે. નવી કક્ષાઓ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉમેરાય છે. હવે નવી કક્ષાઓ ઉમેરાતા હોય તો એનો મતલબ એવો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે. કેન્દ્રથી અંતર કેવું થાય છે? વધે છે. અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તો કક્ષાઓ વિસ્તરણ પામે છે, મોટી થાય. કક્ષાઓ વિસ્તરણ પામે છે. અને કક્ષાઓ વિસ્તરણ પામે ને તો એવા સમયે પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. અને પરમાણુ ત્રિજ્યા વધતી હોય એટલે પરમાણુ કદ પણ કેવું થાય છે? વધે છે. એટલે લિથિયમ ગ્રેટર ધેન સોડિયમ ગ્રેટર ધેન પોટેશિયમ ગ્રેટર ધેન રૂબિડિયમ ગ્રેટર ધેન સીઝિયમ ગ્રેટર ધેન ફ્રાન્સિયમ. આકૃતિ સમજી લ્યો તો પણ તમને અમુક મુદ્દાઓ ક્લિયર સમજાઈ જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટતી જાય છે. ક્લિયર થાય છે? બરાબર. એટલે આ રીતે પણ ખાસ સ્વરૂપ મગજમાં શું કરવાનું છે? રાખવાનું છે. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે ક્લિયર કરીએ છીએ. ચાલો, પછી છે ને અહીંયા હું એક પોઈન્ટ અલગથી લખું છું. આ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. બરાબર. આ એનસીઆરટીનો જ પોઈન્ટ છે અને મેં આખો સવાલ એનસીઆરટી બેઝ જ ચલાવ્યું છે. જેડબલઈની અંદર જ્યારે આ સવાલો પૂછાય છે ત્યારે એમસીક્યુ જ પૂછાય. એ કેવી રીતના સોલ્વ કરવાના એ તો હું આખો એક લેક્ચર જ મૂકવાનો છું. બરાબર. તો ચાલો, બરાબર. અહીંયા તમે જુઓ, મેં અહીંયા આવર્તમાં 18મા સમૂહના તત્વની વાત નથી કરી, ઉમદા વાયુના તત્વની વાત નથી કરી. બરાબર. એટલે હું અહીંયા એક સ્પષ્ટ ભાષામાં લખું કે સમૂહ 18 અથવા ઉમદા વાયુ, બરાબર, આ વાયુ પરમાણુઓ એકલા હોવાથી, પરમાણુઓ એકલ પરમાણુ છે. બરાબર. એકલ પરમાણુ હોવાથી તેમની ત્રિજ્યાનું મૂલ્ય બહુ વધારે હોય છે અથવા ખૂબ જ વધુ હોય છે. ખૂબ જ કેવું હોય છે? વધુ હોય છે. તેથી ઉમદા વાયુના તત્વની, આ સમૂહના તત્વોની પરમાણુ ત્રિજ્યા, આ સમૂહના તત્વો જે છે એ તત્વોની પરમાણુ ત્રિજ્યાની સરખામણી બરાબર વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે કરવામાં આવે છે. વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે કરવામાં આવે છે. કોની સાથે કરવામાં આવે છે? વાન્ડરવાલ્સ. એટલે એક વસ્તુ ફિક્સ તમારે શું મોઢે કરી રાખવાનું કે સમૂહ 18ના તત્વો વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધરાવે છે. વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધરાવે છે એટલે સૌથી વધુમાં વધુ ત્રિજ્યા હોય.
પછી તમારે બીજી બધી ત્રિજ્યાઓ વિશે શું કરવાનું છે, વિચારવાનું છે. ત્યાં સુધી બીજી કોઈ પણ વસ્તુ એની અંદર જોવાની નથી. બરાબર. આમાં કોઈ પણ પ્રશ્ન પૂછે લિથિયમથી સીઝિયમ તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય, તો એ બધું તમને અહીંયા આવડવું જોઈએ. બરાબર. અને જો અહીંયા મેં તમને આ સમૂહ નંબર 1 બતાવ્યો છે ને સીઝિયમ સુધી, તો આ ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જાઓ છો ને એમ કેવી થતી જાય છે, વધતી જાય. તો પછી અહીંયા આપણે શું કરી દઈએ, એક લાઈન કરી અને એવું ખાસ જસ્ટ યાદ રાખવા માટે એવું લખી દઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં બરાબર ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે, વધે છે. પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે વિદ્યાર્થી મિત્રો, વધે છે. થઈ ગયું. 18મા સમૂહના તત્વો સૌથી વધુ પરમાણુ ત્રિજ્યા ધરાવે છે એ મગજમાં દરેક વિદ્યાર્થીઓએ શું કરી દેવાનું, ફિટ. ક્લિયર થઈ ગયું બરાબર. તો આ રીતે આપણે પરમાણુ ત્રિજ્યા વિશે શું કરીએ છીએ, ધ્યાનમાં રાખીએ. હવે આ જ ટોપિક જો હું JEE નીટમાં કરાવતો હોઉં તો આટલી બધી લાંબી થિયરી હું ન કરાવું, એકદમ શોર્ટમાં બતાવી દઉં. ચાલો કેવી રીતે સર, શોર્ટમાં કેવી રીતે, ચાલો દરેક વિદ્યાર્થીઓ સમજો. પહેલો પોઈન્ટ, બરાબર, અસરકારક કેન્દ્રીય વીજભાર. પહેલું ત્રિજ્યા પર અસર કરતું પરિબળ છે એ છે અસરકારક કેન્દ્રીય વીજભાર. એ મેં તમને અહીંયા સમજાવ્યું જ છે અને તમને હું પાછું એક વખત સમજાવું છું કે જેટલો જેપ્સ વધશે ને, બરાબર, એટલો આર ઘટશે. બરાબર. જેપ્સ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવો એ મેં શીખવાડ્યું છે. જેપ્સ વધે, આર ઘટે. ખાસ કરીને આવર્તમાં, અહીંયા હું લખું છું, ખાસ કરીને આવર્તના તત્વોમાં. બરાબર. સમૂહના તત્વની અંદર આપણે જેપ્સ વધે છે એવું કહેતા નથી. બરાબર. પણ લાગુ પાડી શકાય, એમાં કાંઈ વાંધો નથી. ક્લિયર. તો પહેલું ફેક્ટર, આનાથી થોડો સોલ્વ કરવાનો હોય સવાલ, આપણને તો સમજાઈ ગયું. બરાબર. ચાલો બીજો સવાલ, બીજો પોઈન્ટ શું અસર કરે, તો કે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક. બાહ્યતમ કક્ષાનો, બરાબર. કેવી રીતે સર, તો મેં હમણાં જ કીધું તમને કે n જેમ વધે એમ r વધે, એટલે n પ્રપોઝનલ ટુ શું છે, r. બરાબર. અહીંયા કહેવાનો મતલબ એવો કે n જેમ વધશે એમ r વધશે. આ ખાસ કરીને સમૂહના તત્વોમાં, ખાસ કરીને હું એવું લખું છું કારણ કે સમૂહમાં જ n વધે છે, આવર્તમાં તો n અચળ રહે છે. બરાબર. અને હું તમને લાસ્ટ લેક્ચરમાં એવું કહી ચૂકેલો છું. બરાબર. અને એ હું તમને અહીંયા બતાવું પણ છું. બરાબર. અને એ શું તમને સમજાવેલું કે જેમ જેમ જેપ્સ વધતો જાય ને, બરાબર, એમ, બરાબર, સ્ક્રીનિંગ અસર કે સ્લીડિંગ અસર છે એ કેવી થતી જાય, વધતી જાય. બરાબર. એટલે આ છે ને અહીંયા આપણે એક ત્રીજું ફેક્ટર પણ લખી શકીએ અને એ ફેક્ટર છે, અને યાદ રાખજો, સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર. સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર. બરાબર. આ તમને મેં કીધેલું કે એક પ્રકારનો વોચમેન છે. બરાબર. વોચમેન જો મજબૂત હોય તો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ બહુ આકર્ષાય નહીં. એટલે એનો મતલબ એવો કે ત્રિજ્યા ઘટે નહીં. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે જેટલી સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર મજબૂત હશે, બરાબર, એટલો આર વધારે હશે. બરાબર. એટલો આર કેવો હશે, વધારે. કહેવાનો મતલબ એવો કે શિલ્ડિંગ અસર જેટલી વધારે, બરાબર, એટલો આર કેવો હશે, વધારે. કારણ કે તમે એક વસ્તુ સમજો જોઈએ વિદ્યાર્થીઓ, કે આ કેન્દ્ર છે, આ બાહ્યતમ કક્ષા, અંદરની કક્ષા, આ બાહ્યતમ કક્ષા. ચાલો ધારો કે અહીંયા આપણી પાસે માની લ્યો કે એક રક્ષણાત્મક કવચ આણે પૂરું પાડ્યું છે. તો રક્ષણાત્મક કવચ પૂરું પાડ્યું એટલે કે સ્લીડિંગ અસર વધી ગઈ. સ્લીડિંગ અસર વધી તો આ છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછો આકર્ષાય એટલે ત્રિજ્યા નાની ન થાય. કક્ષાઓ નાની ન થાય, કક્ષા નાની ન થાય એટલે ત્રિજ્યા ન ઘટે. એટલે જેટલી સ્ક્રીનિંગ અસર વધુ હશે ને ભાઈ, એટલો આર વધુ હશે. ક્લિયર થઈ ગયું. તો આ શું સમજાયું, જી અને નીટના પોઈન્ટ, પરમાણુ ત્રિજ્યા પર અસર કરતા પરિબળો.
બરાબર. અને આના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં તમને હમણાં જ સમજાવ્યું અને એ તમને સ્પષ્ટ ક્લિયર કર્યું કે આવર્ત છે એ આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ. આવર્તમાં ક્યાં જવાનું છે? ડાબીથી જમણી બાજુ, લેફ્ટ ટુ રાઈટ. જમણી બાજુ જતા બરાબર આર કેવો થાય છે? વધે છે. બરાબર, આર કેવો થાય? વધે. ચાલો, એના કારણ મેં તમને હમણાં આપ્યા. એક તો પહેલું ઝેડ વધે છે. બરાબર, અથવા ઝેડ કરતાં આપણે જેપ્સ જ લખીએ ને, ઝેડ તો સમૂહમાંય વધે છે. ચાલો, જેપ્સ વધે છે. પછી પ્રોટોનનું આકર્ષણ પણ વધે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું બરાબર કેન્દ્ર તરફનું આકર્ષણ વધે છે. બરાબર, તો ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. સોરી, ઉપર વધારે લખાઈ ગયું, નીચે અહીંયા ઘટે છે. બરાબર, શું થાય છે? ઘટે છે. ક્લિયર? તો આ જે વસ્તુ મેં તમને ત્યાં પોઈન્ટ સ્વરૂપે લખી દીધી ને, એ મેં તમને અહીંયા એમસીક્યુ સ્વરૂપે લખી દીધી. બરાબર, તમને એમ કહેવામાં આવે લિથિયમ, પછી બેરેલિયમ, ધારો કે અહીંયા હું ઉદાહરણ સ્વરૂપે જ તમારી સમક્ષ મૂકી દઉં છું. ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. બરાબર, ઉદાહરણ સ્વરૂપે જ આપણે એ વાત અહીંયા કરીએ છીએ. ઓકે, ઉદાહરણ સ્વરૂપે જ આપણે એ વાત કરીએ. અગર તમને આઈડિયા નહીં આવે, ધારો કે હું તમને એક ઉદાહરણ આપું. ચાલો, શું છે એ ઉદાહરણ? લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે. હવે તમને પહેલાં આ તત્વ આવર્તના છે એ તમને પહેલાં આવડવું જોઈએ. હું તમને સ્પષ્ટ કહી દઉં, પહેલો બીજો આવર્ત તો આવડવો જ જોઈએ. પહેલો બીજો ત્રીજો. પહેલો તો ન પૂછાય, હાઇડ્રોજન હિલિયમ 2 જ છે. બીજો ત્રીજો ખાસ આવે. તો આવર્તના તત્વો છે, તો અહીંયા આમ તમે લાઈન કરી શકો. બરાબર, અને એવું કહી શકાય કે આ આવર્તના તત્વો છે. તો આવર્તમાં તમને એટલી તો ખબર જ પડી ગઈ કે ડાબીથી જમણી બાજુ જાવ એટલે ત્રિજ્યા ઘટે છે. તો પછી એમાં કંઈ વિચારવાનો પ્રશ્ન જ ન આવતો. બરાબર, ચાલો, આ ક્લિયર થઈ ગયું. બરાબર, ચાલો, દાખલા તરીકે તમને એમ કીધું હોય સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ક્લોરિન છે. બરાબર, તો તમને એ પણ ખબર પડી ગઈ કે આ આવર્તના તત્વો છે. તો આવર્તના તત્વની અંદર પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. જ્યાં અપવાદ હશે હું તમને હમણાં આખું એક લિસ્ટ જ કરાવીશ ZEEના પોઈન્ટમાં નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યારે એ લિસ્ટ અલગથી જ યાદ રાખવાનું. એવું કોઈ તત્વ આવે તો એને પહેલાં સેટ કરી દેવાનું. બરાબર, હવે બીજી એક વાત જો, આની પછી નિયોન હોય ને, તો નિયોનને ઉચકીને સીધું ક્યાં લઈ લેવાનું? લિથિયમની આગળ. શું કામ? કારણ કે નિયોન 18મા સમૂહનું તત્વ છે અને એ વિદ્યાર્થી મિત્રો વાન્ડરવાલ્સ ત્રિજ્યા ધરાવે. કઈ ત્રિજ્યા ધરાવે? વાન્ડરવાલ્સ ત્રિજ્યા. એટલે વાન્ડરવાલ્સ ત્રિજ્યા સૌથી વધારે હોય. બરાબર, એ હું તમને પાછળ હજી એક આગળ વાત કરીશ. એટલે આ મેં તમને શેની વાત કરી વિદ્યાર્થી મિત્રો? આવર્તની. બરાબર, ચાલો, એની પછી નેક્સ્ટ આગળ વધીએ સમૂહમાં. તો સમૂહમાં તમને બધાને ખબર છે કે ઉપરથી નીચે તરફ જઈએ, ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા, એટલે અહીંયા આપણે લખીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. હવે એના રીઝનમાં શું લખી શકાય આપણે? તો રીઝનમાં બરાબર, પહેલું કે બાહ્યતમ કક્ષાનો n વધે છે. કેવો વધે? n. અને n વધે એટલે આર પણ કેવું થાય? વધે. કારણ કે એમાં જેપ્સ તો કોન્સ્ટન્ટ રહે છે ને. જેપ્સ તો કેવો રહે છે? કોન્સ્ટન્ટ. ક્લિયર? ચાલો, તમને કોઈ પણ સમૂહનું તત્વ આપી દો. હા, એવું નહીં કે પહેલો બીજો જ આપે. ચાલો, દાખલા તરીકે લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સીઝિયમ હોય. તો વિદ્યાર્થી મિત્રો તમને એટલી તો ખબર પડી જ જાય કે આ સમૂહના તત્વો છે. એટલે જ મેં બધી ટ્રીકો કરાવી હતી. એટલે જ મેં તમને બધી ઇલેક્ટ્રોન રચના કરાવી હતી. એનું આ કારણ છે. સમૂહમાં અથવા સમૂહના તત્વો, અને સમૂહના તત્વો છે એટલે ત્રિજ્યા કેવી થાય? વધે. ચાલો, દાખલા તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ સમૂહ નંબર 15ના તત્વો છે. તો 15ના તત્વો સમૂહના તત્વો છે એટલે આપણે શું કહી શકીએ? ત્રિજ્યા કેવી થાય? વધે. એટલે વિદ્યાર્થી મિત્રો એક મારી ખાસ નમ્ર વિનંતી છે કે જો ટ્રીક મોઢે ન કરી હોય તો એ કરી નાખજો, નકર પાઠમાં કંઈ જ સમજ નહીં પડે.
તમે પછી કોઈ પણ જાતની કમ્પ્લેન કરશો ને તો પણ નહીં મેળ પડે. તમે કોઈ પણ ટોપિક શીખવા આવશો ફરીથી એટલે હું પહેલાં તમને એમ પૂછીશ સમૂહ નંબર 1ના તત્વો કયા, 2ના કયા, 15ના કયા, 16ના કયા, 17ના કયા. તમને જ્યાં સુધી એ તત્વ જ ન ખબર હોય તો ત્યાં સુધી તમારાથી ક્યારેય MCQ સોલ્વ થવાના નથી. ક્લિયર થઈ ગયું? તો આ પરમાણુ ત્રિજ્યા મેં લખાવી, 3 કરાવી. બરાબર, આજે પાછલા પોઈન્ટ મેં કરાવ્યા છે એ JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી કરાવ્યા છે. બરાબર, હવે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આયોનિક ત્રિજ્યા ભણાવીશ, આયનો, ધનાયન, ઋણાયનો. બરાબર, અને એ પણ JEE પોઈન્ટ ઓફ વ્યૂ, NCERT પોઈન્ટ ઓફ વ્યૂ કરી નાખીશું. અને પછી હું તમને એના MCQ પણ તમને કરાવીશ. એટલે આખો ટોપિક જી નીટ સાથે કેવો થઈ જાય, ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આનું પેમ્પલેટ આપણી પાસે નથી, બોર્ડનું પેમ્પલેટ પણ નથી. બરાબર, એટલે જ્યાં જ્યાં હું તમને આ કરાવું છું એ તમારે મગજમાં રાખવાનું, નોટમાં લખવું હોય તો લખી રાખવાનું. NCERTના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ મેં અહીંયા લખાવેલા છે, જીનીટના પણ છે એ પણ મેં અહીંયા કરાવ્યા છે. બરાબર, અથવા ટેક્સ્ટબુકમાંથી પણ તમે વાંચી શકો, પણ ટેક્સ્ટબુકમાં ઘણી વધારાની વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં લેવાની નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે બધાને ત્રિજ્યા વિશે બરાબર સમજ પડી ગઈ હશે. બરાબર, હજી ત્રિજ્યાની ડિટેલમાં માહિતી, બરાબર, એ હું તમને આની પછીના લેક્ચરમાં, એટલે કે JEE નીટવાળો લેક્ચર, આની પછી આયોનિક ત્રિજ્યા ચલાવી દઈશ ને પછી હું જે નીટનો મુદ્દાઓ લખીશ એમાં તમને ખાસ MCQ સોલ્વ કરતાં પણ શીખવાડીશ. ઓકે, થેન્ક યુ.